સતીજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિવિલ હોસ્પિટલમાં સિનિયર સિટીઝન દર્દીઓ માટે સંવેદનશીલ પહેલ કરવામાં આવી। સમાજના વૃદ્ધો, વરિષ્ઠ નાગરિકો આપણા વારસા અને ધરોહર સમાજ છે। આજીવન સમાજને કંઈક આપીને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થતા આ વયોવૃદ્ધની સેવા કરવી એવું ભારતીય સંસ્કૃતિ શીખવાડે છે। વધતી જતી ઉંમરના પરિણામે જ્યારે આ વરિષ્ઠ નાગરિકો હોસ્પિટલમાં નિદાન કે સારવાર અર્થે જાય ત્યારે તેમને વિશિષ્ટ પ્રકારની સેવા મળી રહે તેવા ધ્યેય સાથે ગુજરાત સરકાર કાર્યરત છે। આ દિશામાં આગળ વધીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વયોવૃદ્ધ દર્દીઓ માટે સંવેદનશીલ પહેલ હાથ ધરવામાં આવી છે। વધુ વિગત જણાવતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ કહ્યું કે સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડીમાં આવતા સિનિયર સિટીઝન દર્દીઓ માટે સિનિયર સિટીઝન પ્રતીક્ષા કક્ષની સુવિધા શરૂ કરવામાં આવી છે। આ સિનિયર સિટીઝન પ્રતીક્ષા કક્ષનો શુભારંભ 72 વર્ષના સામાન્ય મહિલા દર્દી કમલાબહેન ચરણના હાથે કરાવાયું હતું। સિનિયર સિટીઝન દર્દીઓને કોઈ પણ જગ્યાએ લાઇનમાં ઊભા રહેવું પડે નહીં અને સરકારની સિનિયર સિટીઝન દર્દીને પ્રાથમિકતા આપવાની ગાઈડલાઇનને વધુ અસરકારક રીતે અમલી કરી શકાય આવા દર્દીઓને કોઈપણ જાતની તકલીફ વગર પ્રાથમિકતા આપી સારવાર થાય તે ભાવના સાથે આ સુવિધા ઊભી કરવામાં આવી છે, જે માટે ઓપીડીમાં 40 ખુરશીની બેઠક વ્યવસ્થા અને બાથરૂમ તથા પીવાના પાણીના કુલરની સુવિધા સાથેનો રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। સિનિયર સિટીઝન દર્દી માટે અલગથી આ રૂમમાં જ કેસ કાઢવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કેસ નીકળ્યા બાદ દરેક સિનિયર સિટીઝન દર્દી સાથે એક વોર્ડ બોયને સાથે મોકલી તેમને જે તે ઓપીડીમાં ડોક્ટર દ્વારા પ્રાથમિકતા આપી તપાસવામાં આવે તેમજ લેબોરેટરી, રેડિયોલોજી વિભાગોમાં પણ તપાસ સાથે રહી છેલ્લે સિવિલને દવાબારી ઉપરથી દવાઓ લઈ આપવા સુધી સેવા આપવાની ગોઠવણ કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદમાં આજે સિનિયર સિટીઝનના હસ્તે સિનિયર સિટીઝન પ્રતીક્ષા કક્ષ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। અમારો આશય એવો છે કે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા દરેક સિનિયર સિટીઝન, ખાસ કરીને 65 વર્ષથી ઉપરના વ્યક્તિને એક સારી બેસવાની જગ્યા મળે, ત્યાં પાણીની વ્યવસ્થા છે, ટોયલેટની વ્યવસ્થા છે અને એમનો કેસ પણ ત્યાં જ કાઢી દેવામાં આવશે। કેસ કાઢ્યા પછી અમારો હેલ્થ વર્કર એમને ઓપીડીમાં કન્સલ્ટિંગ કરાવી દવા લઈ અને એમને ઘરે મોકલી અને પછી ઘરે મોકલી દેશે। આવી એક વ્યવસ્થા આજે ઊભી કરવામાં આવી છે। આશા રાખું છું કે આના થકી દરેક સિનિયર સિટીઝન જે સિવિલ હોસ્પિટલની ઓપીડી વિભાગમાં આવી રહ્યા છે એમની જે જર્ની છે, જે મુલાકાત છે ડૉક્ટર સાથેની, એ યાદગાર રહે અને એમને કોઈ પણ જાતની તકલીફ ન પડે એવી આ એક અમે વ્યवस्था આજથી ચાલુ કરી છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।